આજે લાલા રબારીના હત્યારાઓનું પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું છે। આજથી 5 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના વાળુકડ ગામે રવિ કાળોતરા ઉર્ફ લાલા રબારીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। વાળુકડ ગામના સરા જાહેર રોડ ઉપર હત્યા કરવામાં આવી હતી અને તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વર્તેજ પોલીસ દ્વારા તે 4 આરોપીઓના રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। હાલ કિશોર ચૌહાણ તેમજ રોહિત શિહોરા નામના જે વ્યક્તિઓ છે તેમને લઈને વાળુકડ ગામ ખાતે પહોંચી હતી પોલીસ અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું। વાળુકડ ગામની આ જે ઘટના હતી તેમાં રવિ કાળોતરા ઉર્ફે જે લાલુ રબારી નામનો વ્યક્તિ છે તે પ્રેમ કરવા બાબતે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। 2023માં તે અમદાવાદ રહેતો હતો ત્યારે આ જે મુન્ના પ્રફુલ બાલિયા નામનો વ્યક્તિ છે તેની દીકરી સાથે આંખ મળે છે એટલે કે પ્રેમ થઈ જાય છે અને તે ત્યાં નોકરી કરતો હતો। તે વાત છે ખુલવામાં આવી હતી અને ત્યારબાદ મુન્ના પ્રફુલ બાલિયા ઘરે છે તેનું માંગું રાખવામાં આવ્યું હતું આ રવિનું। ત્યારે તેને ખબર પડી હતી કે અમે પ્રેમ લગ્ન કરી લીધા છે, જેને લઈને મુન્ના પ્રફુલ બાલિયા પણ અહીંયા વાળુક ગામે આવ્યો હતો અને આ જે મૃતક છે રવિ તેનું ઘર તેણે સળગાવી દીધું હતું। પણ જે જાણવા મળી રહ્યું છે કે હાલ મોટી સંખ્યામાં વાળુકડ ગામ ખાતે આરોપીઓને લઈને આવવામાં આવ્યા છે। વર્તેજ પીએસઆઈ અને ઇન્ચાર્જ પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમા આ જે આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું।